સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। તાંદળજામાં બનાવાતા કૃત્રિમ તળાવ છે તેનો હવે વિરોધ કરવામાં આવ્યો છે। વડોદરામાં તાંદળજા વિસ્તારમાં બનાવાતા કૃત્રિમ તળાવનો વિરોધ કરાયો છે। પાલિકા દ્વારા તાજિયા વિસર્જન માટે બનાવવામાં આવેલ જે કૃત્રિમ તળાવ છે તેનો આ વિરોધ થયો છે। પોલીસના અભિપ્રાય બાદ અહીં બનાવવામાં આવ્યા જે કૃત્રિમ તળાવ છે તેને લઈ લોકોમાં હવે રોષ જોવા મળ્યો છે। પાલિકા કર્મીઓ ડમ્પર ઇટાચી મશીન લઈ સ્થળ પર પહોંચ્યા હતા। તેઓ સ્થળ પર પહોંચતા જ જે પત્રકાર કોલોની પાસે આવેલા એલઆઈજી મેદાનમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। લોકોએ આ બાબતનો જે વિરોધ કર્યો છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા કામગીરી અટકાવી અને ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। આ તાંદળજા વિસ્તારના જે તળાવ છે તેને લઈ વિરોધ કરાયો છે। વિરોધ બાદ પાલિકા દ્વારા હાલ તો જે કામગીરી છે તેને અટકાવી દેવામાં આવી છે। અગાઉ પણ આ જે વાસરિયા વિસ્તાર છે ત્યાં આવી જ તાજિયા જે તળાવ છે તે બનાવવામાં આવતા હતા। તાજિયા વિસર્જનના તળાવને લઈ લોકો હવે આકરા પાણીએ જોવા મળ્યા છે। સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોયા હશે। જે તુષાર, જે ઘટના સામે આવી છે જે તળાવનો વિરોધ હવે થઈ રહ્યો છે, શું વિગતો? ચોક્કસથી રોનક, એક તરફ વડોદરા શહેરની અંદર સરસિયા તળાવ જે વારસિયા વિસ્તારમાં આવેલું છે અને આ વારસિયા વિસ્તારની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી મુસ્લિમ સમાજ દ્વારા જે તાજિયા વિસર્જનની જે કામગીરી કરવામાં આવે છે સરસિયા તળાવમાં કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે એક જે પોલીસનો અભિપ્રાય કહી શકાય તે પ્રમાણે તાંદળજા વિસ્તારની અંદર જે એલઆઈજી ના મકાનો આવેલા છે પત્રકાર કોલોની પાસે, ત્યાં એક ખુલ્લું મેદાન છે। ખુલ્લા મેદાનમાં આ તળાવ બનાવવાની અભિપ્રાય આપવામાં આવ્યો છે, જેના પગલે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા મુસ્લિમ સમાજના લોકોને તકલીફ ન પડે અને અનુકૂળતાથી તાજિયાનું વિસર્જન થાય તે માટે જે વિસ્તારની અંદર તળાવ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી। અલબત્ત પાલિકાના જે મશીનરી છે વિકાસજી અને અન્ય સાધનો જ્યારે આ તળાવ ખાતે પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશો દ્વારા જે તળાવનો વિરોધ કરવામાં આવ્યો હતો। અલબત્ત એક રીતે જોઈએ તો જ્યાં તળાવ જે જગ્યાએ બની રહ્યું છે ત્યાંથી સરસિયા તળાવનું જે અંતર છે ઘણું લાંબુ છે અને પોલીસ કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે, સુગમતાથી તાજિયાનું વિસર્જન થઈ શકે તે માટે જે અભિપ્રાય આપ્યો હતો, પરંતુ મુસ્લિમ સમાજના લોકોએ જ આ તળાવનો વિરોધ કરતા ક્યાંક ને ક્યાંક પાલિકાના તમામ જે કારીગરી કરવાના લોકો હતા એ લોકોને પરત ફરવું પડ્યું હતું। હાલ તો આ સમગ્ર મામલે મુસ્લિમ સમાજના આગેવાનો સોમવારે કદાચ મહાનગરપાલિકાના કમિશનરને મળીને રજૂઆત કરવાના છે તેવા પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે, પરંતુ જે પ્રકારે આ તળાવનો વિરોધ થયો છે તેને લઈને કેટલાક લોકો એ વિરોધને વ્યાજબી ગણી રહ્યા, જ્યારે કેટલાક લોકો એ વિરોધ ખોટો છે એમ પણ જણાવી રહ્યા છે। બિલકુલ તુષાર, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર।